જય દ્વારકાધીશ મિત્રો, હર હર મહાદેવ, રાધે રાધે, જય ગૌ માતા. અમારી પંછી ગૌશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ અમારી પંછી ગૌશાળા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટી જાગધાર ગામે બનાવવામાં આવેલી છે, જેમાં આપણે કુલ 9 થી 10 ગીર ગાયોનું સંવર્ધન કરી રહ્યા છીએ, જે આપને સમક્ષ આ બતાવવામાં આવી રહ્યું છે. અને હજુ તો અમે ચાલુ જ કરી છે. ધીમે ધીમે જોઈએ કેટલે સુધી આપણે ગાયોની સેવા અને સંવર્ધન કરી શકીએ. આ પહેલી ગાય દેખાઈ આપણી લાખણ, જે પહેલાં વેતરમાં છે અને નીચે સુંદર મજાની વાછડીને જન્મ આપેલો છે. આ આપણો આદિરાજ ખૂટ છે, જે આદિ લીલડાનો છે. અને આ આપણી મીરા ગાય છે, જેને ઓલી બાકીની એક પણ ગાય એને સાથે ચરવા કે ખાવા જ ના દે, એટલે આ આપણા લીલડા ખૂટ સાથે જમે અને સરે છે. અને આ બાજુ આપણી આ 3 ગાયું છે, અને આપણા ભાગમાં છે એટલા માટે આપણી મોટી ગૌરી ગાય બચી ગઈ, નકર બહુ જ બીમાર પડી ગયેલી હતી, પણ અત્યારે બહુ સારી થઈ ગઈ છે. બાજુમાં છે આપણી રંભા ગાય છે, જે ત્રીજા વેતરમાં એક વાછરડાને જન્મ આપેલો છે. અને આ આપણી બહુ જ પહેલાં વેતરમાં ઓળખી, જે રાધિકા છે, અને અત્યારે 5 થી 6 લીટર એક ટાઈમનું દૂધ, અને નીચે સુંદર મજાની કુબેર ખૂટની વાછરડી છે, જે બહુ જ મસ્ત દેખાય છે, કે તમે જોઈ શકો છો. આ પહેલી જ દેખાય એકદમ ફૂલ એનર્જેટિક છે તેવી રીતે. અને બાજુમાં છે એ આપણી મોટી ગાયની વાછડી છે. આ પહેલો દેખાય આપણો નંદી, બાજુમાં લાખણની વાછડી હતી એ, અને આપણે ઓલી રંભા ગાયનો જે વાછરડો, જે આપણે ગાય ત્યાંથી જ લઈને આવેલા, સૌરાષ્ટ્રમાંથી જ. અને આ આપણી મીરા, રાધિકા, અને આ આપણે શું કહેવાય કે ધામેણામાં આવેલી ગાય વાછરડી છે, જે 1 વર્ષની છે. અને એની માં પણ બહુ જ હાઇટ બોડીમાં અને ફૂલ જ દૂધવાળી ગાય છે. આવી રીતે અત્યારે બપોરના સમયે બધી ગાયો અને વાછરડીને લીલો ચારો આપી દીધો, અને એવી રીતે આખા દિવસની દિનચર્યા ચાલે છે. જોયું આપણે આ મીરા ગાય છે, જે એકલી જ ફરે, બાજુમાં કોઈ હોય જ નહીં, કારણ કે એને બધા મારવા જોડે. એમાં સ્પેશિયલી ઓલી લાખણ ગાય, કે જેની પાછળ પડી ગઈ હોય. સામે ઊભી છે એ આપણી પૂનમ, જે ત્રીજા વેતરમાં અત્યારે 6 મહિનાની ગાભણી ગાય છે, અને ખૂબ જ સરસ મજાની ગાય છે. ને હાલમાં પણ અત્યારે 3 લીટર દૂધ કરે છે. કાબરી અને લાખણ આખો વાળો એ જ ઊંચો લાવે, અને બહુ ધમ પછાડા કરે છૂટી કરીએ એટલે. અત્યારે આ આપણા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલું છે, જેથી કરીને આપણને ચારાનો અને મળી રહે. અને આપણી નાની અમથી ગૌશાળા આપની સમક્ષ રજૂ કરેલી છે. તો અમારા નવા વ્લોગમાં આપણને કેવું લાગ્યું જરૂરથી જણાવજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા બધા સર્વ ગૌ પ્રેમી ગૌ મિત્રોને નમ્ર વિનંતી. આ અમારો આદિરાજ, અને આ અમારી ભગીરથી ગાયને પૂનમ.